વાત કરીએ મહારાષ્ટ્રની તો મહારાષ્ટ્રના અમરાવતી બૌદ્ધ અનુયાયીઓએ પ્રદર્શન કર્યું છે। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। ત્યારે બોધગયામાં મહાબોધિ વિહાર બૌદ્ધોને આપવા માંગ કરવામાં આવી છે। મહાબોધિને બ્રાહ્મણોના નિયંત્રણમાંથી મુક્ત કરવા અંગે માંગ કરવામાં આવી છે। ત્યારે મહાબોધિ વિહાર વિશ્વભરના બૌદ્ધો માટે પવિત્ર સ્થળ છે। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જ્યાં બૌદ્ધ ધર્મના લોકો દ્વારા જે કહી શકાય કે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। ત્યારે અમરાવતી બૌદ્ધ અનુયાયીઓએ પ્રદર્શન કર્યું છે। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે, જ્યાં અલગ અલગ જે લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। ત્યારે મોટી સંખ્યામાં બૌદ્ધ ધર્મના લોકો પહોંચ્યા હતા। ત્યારે બોધગયામાં મહાબોધિ વિહાર બૌદ્ધોને આપવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જ્યાં મહાબોધિને બ્રાહ્મણોના નિયંત્રણમાંથી મુક્ત કરવા અંગેની માંગ કરવામાં આવી છે। ત્યારે મહાબોધિ વિહાર વિશ્વભરના બૌદ્ધો માટે એક પવિત્ર સ્થળ છે। ત્યારે આ મહાબોધિ વિહારને લઈને તમામ જે બૌદ્ધ ધર્મના લોકો છે એ લડી લેવાના મૂડમાં છે અને એક આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે। આગામી સમયમાં અલગ અલગ જગ્યાએ આવેદનપત્ર આપવાનું પણ કાર્યક્રમનું આયોજન છે તેઓનું। ત્યારે મહારાષ્ટ્રમાં હાલ તો અમરાવતી ખાતે અનુયાયીઓ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં બૌદ્ધ ધર્મના લોકો પહોંચ્યા હતા, વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ સાથે જ કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાની માંગણી કરી હતી। બોધગયામાં મહાબોધિ વિહાર જે બૌદ્ધને આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। મહાબોધિને બ્રાહ્મણોના નિયંત્રણમાંથી મુક્ત કરવામાં આવે આ માંગ સાથે મોટી સંખ્યામાં પહોંચી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું।